દામનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રામભક્તો દ્વારા ઠંડા પીણા લચ્છીની વ્યવસ્થા કરવામાં આવી હતી। મેઇન બજારમાં આવેલ રામજી મંદિરથી શોભાયાત્રા પસાર થઈ અવેડા ચોક પહોંચતા કોમી એકતાનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા પર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો બાવભાઈ ચુડાસમા, હકુભાઈ ચુડાસમા, મુસાભાઈ ચુડાસમા, ઇકબાલભાઈ ડેરિયા, હારૂનભાઈ ફ્રૂટવાળા, હાજીભાઈ લીમડા, હુસેનભાઈ સેરસિયા, રજાકભાઈ ચુડાસમા, સલીમભાઈ ચુડાસમા, ભીખાભાઈ મહેતર, હાજીભાઈ કાસમભાઈ, યાસીનભાઈ ચુડાસમા, શક્તિ ચુડાસમા, નનકુભાઈ ચુડાસમા અને હિન્દુ સમાજના આગેવાનો પ્રિતેશભાઈ નારોલા, ગોબરભાઈ નારોલા, ઘનશ્યામભાઈ, ધીરુભાઈ નારોલા, અમરસિંહભાઈ નારોલા, અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટિયા તમામ હિન્દુ સમાજને મુસ્લિમ સમાજ દ્વારા આવકાર્યા હતા। ટાઉન પીએસઆઈ શ્રી બીપી પરમાર સાહેબની અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પોલીસકર્મી સ્ટેન્ડ ઉપર હાજર જોવા મળ્યા હતા। ત્યારબાદ વૈજનાથ મહાદેવના મંદિરના માર્ગ પરથી જૂના બસ સ્ટેન્ડ, કોળીવાડ, ઉંડપા શેરી, બહારપરા અને સીતારામનગરમાંથી અવેડા ચોક પર શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। ગુડ 24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર SM ચુડાસમા, દામનગર। आठ 12/2023 को गुरु श्री हरसा माडी की छत्र छाया में बनासकांठा जिले के जीता गांव थराद तालुक के बंसीधर कॉम्प्लेक्स में बनास बैंक के सामने दुकान नंबर 45 में गुड 20 न्यूज चैनल का उद्घाटन माननीय आसिफ